તમે એમ માનો કે ગોસ્વામી બાલક જે આપણને બ્રહ્મ સંબંધ આપે એ આપણા ગુરુ છે, પણ એ આપણા ગુરુ નથી. આપણા બધાના ગુરુ એક જ છે, શ્રી મહાપ્રભુજી. અમે છીએ ને, ગોસ્વામી બાલક તમને બ્રહ્મ સંબંધ આપે ને એ ગુરુ દ્વાર છે. તમને ગુરુ એ પદવીનું દ્વાર પહોંચાડવા માટે એ સાધન છે, એ વચ્ચે ઠાળા છે. એટલા માટે જો ઠાકોરજી મધ્યસ્થી ગુરુ બન્યા છે અને હાથમાં તુલસી દળ આપ્યા છે અને સીધી ચરણારવિંદમાં સમર્પિત થાય છે. એટલા માટે અમે ગોસ્વામી બાળકો ગુરુ નથી. ગુરુ તો આપણા એક જ શ્રી મહાપ્રભુજી છે. ગોસ્વામી બાળકો છે એ ગુરુ દ્વાર છે, તમને એ દ્વાર ઉપર પહોંચાડવાનું સાધન છે. પણ આપણા મહાપ્રભુજી એક જ ગુરુ છે. એટલે યેહી તેહી તેહી યેહી કછું ના સંદેહ. ઠાકોરજી અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. અને ઘણા લોકો કહે છે કે આજથી 5,500 વર્ષ પહેલા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે, તે પણ ખોટી વાત છે. ઠાકોરજીના આપણા જે પૂર્ણ પુરુષોત્તમ છે એ તો સારસ્વત કલ્પના છે. 5-5.5. અને તમે જે એમ માનો છો કે પવિત્ર 11 અને પવિત્ર 12 આપણો પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય દિન છે, તો આપણું પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય દિન જે દિવસે નંદરાયજી યશોદાજીને ત્યાં ઠાકોરજી પ્રગટ્યા હતા સારસ્વત કલ્પમાં, એ જ આપણો પુષ્ટિ માર્ગ. આજનો તહેવાર નથી, સારસ્વત કલ્પનો છે પુષ્ટિ માર્ગ. પણ પવિત્ર 12 એટલે શ્રી મહાપ્રભુજી આપણને આ માર્ગ બતાવ્યો, પ્રકાશ કર્યો પુષ્ટિ માર્ગનો. કારણ કે જેવી ઠાકોરજી ભૂતલ છોડીને એની લીલામાં પધાર્યા નિજધામમાં, ત્યારે એની બધી લીલાઓ બધી ગુપ્ત થઈ ગઈ. પણ જ્યારે શ્રી મહાપ્રભુજી આટલા વર્ષો પછી પધાર્યા અને શ્રીમદ ભાગવત અને શ્રી સુબોધનીજી દ્વારા એમને જે ઠાકોરજીની લીલાઓ પ્રસ્તુત કરી, એ આપણા માટે બહુ અવો ભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણને શ્રી કૃષ્ણ કોણ હતા, એમની લીલાઓ શું હતી, એમને શું કર્યું હતું, એ બધું આપણને શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. બાકી તમે જો અહંકાર કરતા હો, જો કે આપણે અહંકારનું પોટલું માથે જ લઈને ફરીએ છીએ, એમાં કાંઈ દેખાતી વાત નથી. જરાક કાંઈક આવડી ગયું હોય ને તો કે મને આ આવડે છે, મને આ આવડે છે, મને આ આવડી ગયું. તને કાંઈ આવડતું નથી, મને પણ કાંઈ આવડતું નથી. કેવલ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી જે પણ આપણે કાલાવાલા કરીએ ઠાકોરજીના, જે પણ આપણને થોડું બધું જ્ઞાન છે, એ કેવલ મહાપ્રભુજી અને ગુસાઈજીના ખાતર જ છે. બાકી આ જીવ દોષથી ભરેલો છે, ડગલે ને પગલે દોષ કરે છે. આ જીવનો ઠાકોરજી સાથે સંબંધ કોઈ દી થાય નહીં, એટલી મને ખબર પડે. આ દુષ્ટ જીવનો જે હાડ માંસ મલમૂત્ર થી અંદર ભરેલો છે, હરિરાયજી કહે છે ને, હાડ માંસ કી કોઠરી ભીતર ભરી ભંગાર. હવે આવા જીવનો ઠાકોરજી સાથે સંબંધ થાય કોઈ દી? મને નથી લાગતું થાય, ન જ થાય. આ તમને જે ચામડી આપી છે ને ઉપર, એ ભગવાને પ્લાસ્ટર કરીને મોકલું છે આપણને. આ તમે દિવાલો આને તોડો તો શું દેખાય? કાકરી ને સિમેન્ટ ને પથ્થર ને એવું બધું દેખાય. આપણને ગમે જોતા? એમ આપણા ભીતર પણ છે ને હાડ માંસ, હાડકા, લોહી, માંસ એવું બધું ભરેલું છે. એટલે આપણને ગમે નહીં, એટલે ભગવાને પ્લાસ્ટર કરીને મોકલું છે આપણે. અને અરીસામાં આપણે જો હું કેવી સુંદર, હું કેવો સુંદર, તો એ વાત રહેવા દો. આપણી સુંદરતા મહાપ્રભુજી અને ગુસાઈજી અને ઠાકોરજી દ્વારા જ છે. એટલા માટે મહાપ્રભુજી ગુસાઈજી આપણા માટે એટલી અનહદ કૃપા કરી છે કે જે શિવજી, નારદજી, બ્રહ્માજી એને પણ પ્રાપ્ત નથી થયા જે સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, એ આપણી ઘરે પ્રેમથી 2x2 ના ગોખલામાં બિરાજે પ્રેમથી. કેટલી અનહદ મહાપ્રભુજીની કૃપા છે આપણી ઉપર. અને મહાપ્રભુજી તો એવા ત્યાગી હતા, આપણે શું ત્યાગ કરી શકશું? મહાપ્રભુજી તો એવા ત્યાગી હતા કે જેનો કોઈ વિશ્લેષણ કે આપણે આપણા આ મુખારવિંદથી એનું વર્ણન કરી જ નથી શકે. નેતિ નેતિ નિગમ નેતિ નેતિ ઠાકોરજી માટે વાપર્યું છે, નિગમ નેતિ નેતિ. તો એ આપણામાં છે જ નહીં, પણ મહાપ્રભુજી ગુસાઈજી એટલા કૃપાળુ છે આપણી ઉપર કે જેને આ સુંદર પુષ્ટિ માર્ગ બતાવ્યો કે કોઈ પણ સાધન દ્વારા તમે ભગવાનને મેળવી શકો છો, ઠાકોરજીને મેળવી શકો છો, પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી સ્વામીજીની સેવા કરી શકો છો તમે. તો વિચાર કરો, આટલી અનહદ કૃપા આપણી માથે થઈ હોય. હું દરેક વ્રતનામતમાં મારા છેલ્લે એમ જ કહું છું કે આપણી ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય તો આપણા ગુરુ ઘેર જઈ, ગુરુ ન બિરાજતા હોય તો કોઈ પણ વલ્લભકુળ બાળકો પાસે ઠાકોરજી પૂછતાવો
એમની સેવા પહોંચો. અને કોઈ દી મનમાં એવો અહંકાર નહીં રાખવાનો કે હું સેવા કરું છું, હું સત્સંગ કરું છું, હું કીર્તન કરું છું. આપણે કાંઈ કરતા જ નથી. જે કરાવે છે એ ઠાકોરજી કરાવે છે, જે કરાવે છે એ મહાપ્રભુજી કરાવે છે, અને જે કરાવે છે એ અષ્ટસખા કરાવે છે. એટલા માટે કોઈ દી એવો અહંકાર નહીં રાખવાનો કે હું સેવા કરું છું. મારી સેવા ઠાકોરજી લે છે અને હાથ પવિત્ર કેવલ આપણે કરીએ. એટલા માટે હજી મોડું નથી થયું. કાલની કોઈને ખબર નથી, કાલની હું 1 સેકન્ડ પછીની કોઈને ખબર નથી ક્યારે ફટાક્યું થઈ જાય આપણું. એટલા માટે હજી મોડું નથી થયું. ભલે માથા ઉપર ધોરા વાર આવી ગયા, પણ હજી મોડું નથી થયું. ઠાકોરજી જેની ઘરે ન બિરાજતા હોય, ઠાકોરજી પધરાવો, એમની સેવા પહોંચો, એમને લાડ લડાવો. એ તમારાથી બોલશે બોલશે ને બોલશે. એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી તમારાથી બોલવા સિવાય. એ ક્યાં જશે? એક માં અને બાળક હોય, બાળક કોણાથી બોલે? પાડોશીથી બોલે કે માથી બોલે? તો તમે યશોદાજીના ભાવથી, નંદરાયજીના ભાવથી સેવા પહોંચો. એ અવશ્ય તમારાથી બોલશે, અવશ્ય સ્વાનુભાવ જતાડશે. યશોદાજી તો એટલા ભાગ્ય કી કહી ના જાય, યશોદા તેરે ભાગ્ય કી કહી ના જાય. યશોદાજી તો ઠીક, પણ આપણા ગોપીજનો પણ એટલા સામર્થ્યવાન છે કે એ પણ દેત અશીષ સકલ ગોપીજન, કે ગોપીજનો ઠાકોરજીને આશીર્વાદ આપવા માટે આવે છે. નહીં તો નાના મોટાને આશીર્વાદ આપે કે મોટો નાનાને આશીર્વાદ આપે? એટલા માટે ગોપીજનોનો એવો ભાવ છે કે એ પણ ઠાકોરજીને કે દેત અશીષ સકલ ગોપીજન. જીઓ યશોદા લાલ તિહારો, જીને એસો સુત જાયો. તો વિચાર કરો, ગોપીજનો એમ કહે. અને બીજી એક વસ્તુ, હંમેશા કોઈ પણ ગોસ્વામી બાલક ભૂતલ ઉપર બિરાજમાન હોય, એનો કોઈ દી ઉત્સવ નથી બોલાતો, એનો જન્મ દિવસ બોલાય છે અથવા પ્રાગટ્ય દિવસ બોલાય છે. જે બાલક ગોસ્વામી બાલક લીલા કરી ગયું હોય એના માટે ઉત્સવ શબ્દ વાપરવામાં આવે છે. હજી આપણને આ પણ જ્ઞાન નથી કે ઉત્સવ કેને કહેવાય અને દિવસ કેને કહેવાય. અને બીજું, આ તો અમારા વડીલોથી જ અમે જાણીએ છીએ એટલે અમને ખબર છે કે ઘણા એમ કહે છે કે તિથિ પ્રમાણે આપનો જન્મ દિવસ ક્યારે આવે છે. તો આપણામાં તિથિ નથી બોલાતી, આપણામાં મિતિ બોલાય છે, મિતિ પ્રમાણે. અને આપણામાં તારીખ પ્રમાણે કેમ જન્મદિવસ ઉજવાતો નથી, મિતિ પ્રમાણે જ કેમ ઉજવાય છે? એનું એક કારણ છે. આપણે જ્યોતિષ શાસ્ત્ર છે અથવા શાસ્ત્રો છે, એમાં ચોખ્ખું બતાવ્યું છે કે જે નક્ષત્ર, જે ઘટિકા અને જે દિવસે એ જીવનું જન્મ થયું હોય, જે નક્ષત્રમાં, એ જ દિવસે જન્મદિવસ શું કામે મનાવે? કારણ કે પાછું એ મિતિ આવે, એ જ મિતિમાં એ બધા નક્ષત્રો પણ ત્યારે જ ભેગા થાય છે, તારીખમાં નથી થતા હો. આજે તારીખ પ્રમાણે આપણે હેપી બર્થડે મનાવીએ છીએ, તો જે તારીખે આપણે જન્મા હોય એ તારીખમાં એ નક્ષત્ર પાછા નથી આવતા. કેવલ એ મિતિ અને તિથિ પ્રમાણે મનાવો તો જ એ નક્ષત્ર, ઘટિકા, એ બધું એ ત્યારે જ આવે છે. એટલા માટે આપણને મિતિ પ્રમાણે મનાવવામાં આવે. કારણ કે તમારો જે જન્મ થયો છે એ જન્મ પ્રમાણે જે નક્ષત્ર હતું, જે ઘટિકાઓ હતી, જે પણ જ્યોતિષ શાસ્ત્રના જે નક્ષત્રો ગ્રહો હતા, એ બધા ત્યારે ક્યારે ભેગા થાય? કે જ્યારે પાછી એ મિતિ આવે ને ત્યારે જ ભેગા થાય. તારીખ આવે ત્યારે ભેગા નથી થતા. એટલા માટે આપણે મિતિ પ્રમાણે, અને ગોસ્વામી બાલક હાજર હોય ભૂતલ ઉપર, તેને તિથિ ન કહેવાય, મિતિ પ્રમાણે કહેવાય. આ એક વસ્તુ, બહુ નાની નાની વસ્તુ આપણામાં મહાપ્રભુજીએ બહુ સુંદર સમજાવી છે, પણ આપણે શું છે એ ખાલી વાંચીને, પુસ્તકો વાંચીને મૂકી દઈએ છીએ. એટલા માટે વધારે ન કરતા ફરી વાર કહું છું કે જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય તો હજી મોડું નથી થયું. જે તમારી અનુકૂળતા હશે એ જ પ્રમાણે આપણો પ્રભુ આપણી અનુકૂળતા કરી લેશે. એટલે માટે ડરવાની જરૂર નથી. જ્યાં ડર હોય ત્યાં પ્રેમ ન હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં ડર ન હોય. તો આપણે ઠાકોરજીની સેવા ડરથી નથી કરવાની. કેવી રીતે કરવાની છે? પ્રેમથી કરવાની. ઠાકોરજીથી બીવાનું નથી, વલ્લભપુરના બાળકોથી બીવાનું નથી. ઘણા એમ કે અમને બહુ બીક લાગે વાત કરતા. તમારી કાલી ગાલી ઘેલી ભાષામાં વાત કરો, અમને કોઈ તકલીફ નથી, પણ વાત તો મૂકો અમારી સામે. એટલા માટે ઠાકોરજી પધરાવો, એને લાડ લડાવો, એ જ આપણું વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે. આટલું કહી હું મારું વક્તવ્ય શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ચરણોમાં